વાર્તા આશાનો દીવો. એક નાનકડા ગામમાં નીલકંઠ નામનો ગરીબ કુંભાર રહેતો હતો. તેની ઝૂંપડી માટીની હતી અને તેમાં રાતે હંમેશા અંધારું છવાયેલું રહેતું. નીલકંઠ પાસે એક જ સંપત્તિ હતી, માટીના દીવા બનાવવાની કળા. દર સવાર તે નદી કાંઠેથી માટી લાવી પોતાના હાથોથી દીવા બનાવતો. તે દીવા સામાન્ય ન હતા. દરેક દીવામાં તેની મહેનત, દુઃખ અને આશા સમાયેલી હતી. એક દિવસ ભારે તોફાન આવ્યું. ગામમાં અંધારું છવાઈ ગયું. કોઈ પાસે દીવો ન હતો. ત્યારે નીલકંઠે પોતાના બધા દીવા ગામના લોકોમાં વહેંચી દીધા. આખું ગામ દીવાઓની ઝગમગથી ચમકી ઉઠ્યું. આ પ્રકાશ જોઈને ગામલોકોને સમજાયું કે સાચો દીવો માટીનો નહીં, પણ દિલનો હોય છે. તે દિવસથી નીલકંઠનો માન વધ્યો. તેની ઝૂંપડીમાં પણ હવે હંમેશા પ્રકાશ રહેવા લાગ્યો. આશાનો, પ્રેમનો અને સન્માનનો. શિક્ષા: જે બીજાને પ્રકાશ આપે છે, તેનું જીવન પણ પ્રકાશિત થાય છે.